રાજપીપળા વોર્ડ નંબર 1માં કસ્બાવાડ વિસ્તારમાં પીવાના પાણીમાંથી કબૂતરનો માંસ અને પીંછા નીકળતા હડકંપ મચી જવા પામી છે। રાજપીપળા નગરપાલિકા દ્વારા પીવામાં પાણી આપવામાં આવે છે, જેમાં કેટલાક સમયથી દુર્ગંધ મારતો હોય તેવી ફરિયાદો સામે આવી રહી છે। થોડાક દિવસ અગાઉ જ રાજપીપળા વોર્ડ નંબર 1માં આવતા ખત્રીવાડ સૈયદ ફળિયામાં કબૂતરના પીંછા નીકળ્યા હતા તેવી ઘટના સામે આવી હતી અને પાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી। ફરી આ જ વિસ્તારમાં પીવાના પાણીમાંથી કબૂતરના પીંછા અને માંસ નીકળવાની ઘટના બની છે। ત્યારે આજે સવારે કસ્બાવાડ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણીમાંથી કબૂતરના પીંછા અને માંસ નીકળ્યા છે। સવાલ એ થાય છે કે વારંવાર જ્યારે પાણીમાં માંસ અને કબૂતરના પીંછા વારંવાર પાણીમાંથી માંસ પીંછા કેમ નીકળે છે? ટાંકીની સફાઈ થાય છે કે નહીં? એવા અનેક સવાલો હાલ પાલિકાની કામગીરી સામે ઊભા થઈ રહ્યા છે, જેને લઈને જેના ઘરમાંથી માંથી પીંછા અને માંસ નીકળ્યા છે તે શું કહે છે, સાંભળીએ વિડીયોના માધ્યમથી। આ તો કસ્બાવાડ ગોરી ફળિયું કહેવાય છે। હવે આ છે તો નગરપાલિકાનું જે પાણી આવે છે સવારે, એ પાણી જ્યારે આવ્યું ત્યારે અમે ખોલ્યું નળ, તો અંદરથી તમારે કબૂતરના પીંછા હોય કે ગમે તે જાનવરના કંઈ પીંછા હતા, અને તો સમજો ગોશ બી હતું, અંદર માંસ બી નીકળ્યું, માંસના ટુકડા બી નીકળ્યા બધા, અને તમારે પાણી ગંધ મારતું હતું, એટલું ગંધ મારે કે તે ઊભું ના રહેવાય એ ટાઈપનું પાણી આવતું હતું। એટલે આખા ફળિયામાં અમે બધાના થઈ જોયું, એવું નહીં કે એક જ ઘરમાં, અહીં 50 ઘર છે, 50 ઘરના અંદર પાણીમાં અંદર આ રીતના બધું નીકળ્યું કે તમારે સમજો ટાંકી જે છે મેન ટાંકીને સાફ કરાવે, અને આ જયથી બૂચ લાગેલું છે ત્યાંથી સાફ કરાવે તો પાણી ચોખ્ખું આવે, નીકળ પછી આપણા એના માટે હાનિકારક કહેવાય, શ્વાસ લેવાનું એ ખતરો આરોગ્યને।